Toon Bells. હે ભગવાન, જંગલમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાંક પવનથી એ ઝાડ પડી ગયું તો મારું બચ્ચું વહી જશે. વાંદરા ભાઈ પણ અત્યારે ક્યાંય નથી દેખાતા. સમજાતું નથી કે શું કરું. ના, મારું બચ્ચું. એક સવારે વાદળના ગડગડાટથી જંગલના બધા પ્રાણીઓની ઊંઘ ઉડી ગઈ. અવાજ એટલો મોટો હતો કે લોકોને ખબર પડી ગઈ કે આજુબાજુમાં નક્કી કોઈ તોફાન આવવાનું છે. લાગે છે મોટું તોફાન આવવાનું છે. ત્યાં જ મોટું પપૈયું બોલ્યું, તમે ચિંતા ના કરો, મારા રહેતા તમારે ડરવાની જરૂર નથી. આટલું કહીને મોટા પપૈયાએ પોતાનું પેટ ખોલી દીધું. આ જુઓ, જમીન ઉપર જ્યાં જ્યાં મારા બીજ હશે ત્યાં જરા પણ ભીનું નહીં થાય. જાઓ, તેને બરાબર ફેલાવી દો. તેની વાત સાંભળીને સારસે તેના બીજને પોતાના પંજામાં દબાવ્યા અને હવામાં ઉડી ગયો. તે એક એક બીજને થોડા થોડા અંતરે ફેંકતો રહ્યો. આમ કરીને તેણે જંગલના મોટા ભાગના ભાગોને કવર કરી લીધા હતા. હવે મુશળધાર વરસાદ પડવા લાગ્યો. જંગલના પ્રાણીઓ ડરી ગયા, પણ તેમણે જોયું કે જમીન પર જ્યાં જ્યાં બીજ હતા ત્યાં પાણી પડતા જ સુકાઈ જતું હતું. જાનવરો ખુશ થયા અને વરસાદમાં ઉછળી કૂદીને નાચવા લાગ્યા. ત્યાં જ બીજા જંગલમાં જાનવરો ઉપર મુસીબત આવી ગઈ. ટીનું ચકલીનું નાનકડું બચ્ચું, જેને હજુ ઉડતા પણ નહોતું આવડ્યું, તે માળામાં બેઠું હતું. હે ભગવાન, જંગલમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાંક પવનથી એ ઝાડ પડી ગયું તો મારું બચ્ચું વહી જશે. વાંદરા ભાઈ પણ અત્યારે ક્યાંય નથી દેખાતા. સમજાતું નથી કે શું કરું. ત્યાં જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તેનું ઝાડ હલવા લાગ્યું અને માળો નીચે પડી ગયો. ના, મારું બચ્ચું. તેની પાછળ તે ઉડવા લાગી, પણ જોરદાર પવનને કારણે તે પવનમાં ખેંચાવા લાગી. માળાની સાથે બચ્ચું પણ તણાવા લાગ્યું. તેને તો બોલતા પણ નહોતું આવડતું. તેને તો વરસાદ એક રમત લાગતો હતો. તે ઘણું દૂર નીકળી ગયું. બીજી બાજુ તેની માનો હાલ ખૂબ જ ખરાબ હતો. તે રડી રડીને અધમૂઈ થઈ ગઈ હતી. તે તોફાન રોકાવાની રાહ જોતી હતી. આ બાજુ તે બચ્ચું વહેતું વહેતું નદી પાસે આવી ગયું. નદીની બીજી બાજુ મોટા પપૈયાનું જંગલ હતું, જ્યાં ખૂબ જ વરસાદ તો હતો પણ જમીન એકદમ કોરી હતી. ચલો, તમે બધા નાવાનું એન્જોય કરો. હું પાણી પીને આવું છું. જલ્દી આવજે. પાણી પીવા માટે સારસ નદી કિનારે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે નદી કિનારે માળામાં એક નાનકડું બચ્ચું તણાઈને આવ્યું હતું. અરે ના! સારસ જલ્દી તેની પાસે પહોંચ્યું અને પોતાના પંજામાં દબાવીને તેને બહાર કાઢ્યું. ત્યાં જ ફરી પાછો માળો પાણીના વહેણમાં તણાઈ ગયો. સારસ બચ્ચાને લઈને પાછો મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા પ્રાણીઓ નહાતા હતા. અરે સારસ, આ બચ્ચું તને ક્યાંથી મળ્યું? કેટલું ક્યુટ છે આ. બચ્ચાને આ બધું જોઈને કંઈક નવું લાગતું હતું, કારણ કે આ પહેલા તેણે આટલા બધા જાનવરો એક સાથે જોયા નહોતા. આ નદીના વહેણમાં વહેતું હતું અને ઝરણા પાસે પહોંચવાનું હતું. એ તો સારું થયું કે હું ત્યાં પહોંચી ગયો અને તેને બચાવી લીધું. તેને હું મારા બચ્ચાની જેમ પાળીશ. બધા જાનવર સારસની આ દરિયાદિલી જોઈને ખુશ થઈ ગયા. સારસ હવે તેનું ખૂબ ધ્યાન રાખતું હતું અને થોડા દિવસમાં જ બચ્ચું તો બોલવાનું શીખી ગયું. સારસે તેનું નામ મુન્નુ રાખ્યું. એક દિવસ સારસ અને મુન્નુ મોટા પપૈયાના છાંયડામાં બેઠા હતા. ત્યાં જ મુન્નુની નજર એક ચકલી પર પડી, જે તેના જેવી જ દેખાતી હતી અને આકાશમાં ઉડી રહી હતી. Tick, tick, tick. કહીને તે સારસના ખોળામાંથી બહાર આવ્યું અને તે ચકલીની પાછળ ભાગવા લાગ્યું. સારસને આ જોઈને બીક લાગી. મુન્નુ, ક્યાં જાય છે? અને પછી મુન્નુએ તે ચકલી તરફ જોયું કે જે તેની તરફ જોઈ પણ નહોતી રહી. પછી તેને સારસ તરફ જોયું કે જેની આંખોમાં આંસુ હતા.
તે દોડીને પાછું સારસ પાસે આવી ગયું. સારસે તેને પોતાની છાતીએ લગાવી દીધું. મને છોડીને ક્યાંય ન જતું. હવે મારો પરિવાર તું જ છે. મુન્નુ પણ તેને ભેટી પડ્યું અને આકાશમાં તે ચકલીને જોવા લાગ્યું, જે હવે દૂર સુધી નીકળી ગઈ હતી. બીજા દિવસે જંગલમાં બાજ આવ્યો. અરે વાહ, તમારું જંગલ તો ખૂબ જ સરસ છે. અહીંયાની જમીન તો બહુ જ સૂકી છે. અમારા જંગલમાં તો મોટું પૂર આવ્યું છે. બધા જાનવરો જંગલ છોડીને જતા રહ્યા. અરે, આ કેવી રીતે શક્ય છે? હમણાં જ હું તમારા જંગલમાં જઈને સરખું કરું છું. તું એક સારસ થઈને જંગલની પરેશાની કેવી રીતે દૂર કરી શકે? મારા બીજ છે ને, સારસ કદાચ મારા બીજનો ઉપયોગ કરવાનો વિચાર કરે છે. તમે ઠીક સમજ્યા મોટા પપૈયા. સારસે મોટા પપૈયાના ઘણા બધા બીજ લીધા અને બીજા જંગલ જવા નીકળી પડ્યો. બાજના જંગલમાં જઈને તેણે જોયું તો ત્યાં તો પાણી જ પાણી હતું. બધા જ હેરાન હતા. કોઈ ક્યાં ફસાયું હતું તો કોઈ ક્યાં. તેણે એક એક કરીને મોટા પપૈયાના બીજ ઘણી બધી જગ્યાએ નાખ્યા. જ્યાં જ્યાં મોટા પપૈયાના બીજ પડતા ત્યાં ત્યાંની જમીન ઘણે બધે અંતર સુધી સુકાઈ જતી. અને આમ તેણે લગભગ અડધા જંગલને ઠીક કરી નાખ્યું. બધા જાનવરો ખૂબ જ ખુશ હતા અને હાથ હલાવીને સારસનો આભાર માનતા હતા. જે જાનવરો જંગલમાંથી જતા રહ્યા હતા તેઓ પણ હવે પાછા આવવા લાગ્યા. ત્યાં જ સારસને કોઈના રડવાનો અવાજ સંભળાયો. તેણે જોયું તો એક ઝાડ પર એક ચકલી રડી રહી હતી. સારસે જ્યારે ચકલીને જોઈ ત્યારે તેને બિલકુલ તે મુન્નુ જેવી જ લાગી. શું થયું ચકલી? હવે તો મેં જંગલમાંથી પૂરને દૂર કર્યું. તું હવે કેમ રડે છે? જંગલનો વંટોળ તે ખતમ કરી દીધો, પણ મારા જીવનનો વંટોળ હજી ખતમ નથી થયો. સારસ, મારું બચ્ચું મારા સાથે પાણીમાં વહી ગયું હતું. એ મને હજી સુધી નથી મળ્યું. ખબર નહીં એ ક્યાં હશે. જીવતું પણ છે કે મરી ગયું. એના સિવાય મારું દુનિયામાં કોઈ નથી. આમ તો સારસ મુન્નુને ખૂબ પ્રેમ કરતો હતો, પણ ચકલીની આંખમાં આંસુ જોઈને તેનું મન પીગળી ગયું. મેં તારા બચ્ચાને જોયું છે અને હવે તો તે વાત પણ કરે છે. તું સાચું કહે છે? મને એની પાસે લઈ જા. હું એને મળવા માટે ક્યારની તડપું છું. હા, ચલ મારી સાથે. સારસ તેને લઈને પોતાને જંગલે પહોંચ્યો. મુન્નુ મોટા પપૈયાના છાંયડામાં બેઠું હતું. મુન્નુ, તને કોઈ મળવા આવ્યું છે? ત્યાં જ મુન્નુએ જોયું કે માં ચકલી તેને જોઈને આંસુ વહાવી રહી છે. મારું બચ્ચું, તને મેં ક્યાં ક્યાં શોધ્યું. આવ મારી પાસે, આવી જા. અને પછી મુન્નુ દોડતો જઈને તેની માને ભેટી પડ્યું. આ જોઈને બધા જાનવરો ખૂબ જ ખુશ હતા. ચલ બેટા, મારી સાથે ચલ. આપણે ફરીથી આપણો માળો બનાવીને એમાં જ રહીશું હવે. અને પછી મુન્નુએ જ્યારે સારસને જોયું તો સારસની આંખોમાં આંસુ હતા. તેને પેલી વાત યાદ આવી ગઈ. મને છોડીને ક્યાંય ન જતું. મારો પરિવાર તું જ છે મુન્નુ. મમ્મી, તમે મને જન્મ આપ્યો છે. તમે મને પ્રેમ પણ બહુ કરો છો. પણ સારસ અંકલે મારું બહુ ધ્યાન રાખ્યું છે. પણ હું એમના વગર નહીં રહી શકું. શું તમે અમારી ખુશી માટે અહીંયા ના રહી શકો? બિલકુલ રહી શકું છું બેટા. હું તને તારા સારસ અંકલથી અલગ નહીં કરું. આ સાંભળીને સારસ ખૂબ જ ખુશ થઈ ગયું. મુન્નુ જઈને સારસને ભેટી પડ્યું અને બધા જાનવરો તાળીઓ વગાડવા લાગ્યા. આ ખૂબ જ સારું થયું. હવે મુન્નુની મમ્મી પણ આપણી સાથે રહેશે. એક જંગલમાં કલુઆ નામનો એક તોફાની કાગડો રહેતો. તે હંમેશા જંગલના જાનવરોને નવી નવી રીતે હેરાન કરતો હતો. એક દિવસ કાળો કાગડો જંગલની ડાળ પર બેઠો બેઠો ચોમાસાના વરસાદનો આનંદ લેતો હતો. ત્યાં જ તેની નજર હાથી દાદા પર પડી. કાળો કાગડો હાથી દાદા સામે જોઈને બોલ્યો કે, આટલા વરસાદમાં પલળતા પલળતા ક્યાં જઈ રહ્યા છો? તારા કામથી કામ રાખ કાળુ કાગડા. જો મારી જોડે મસ્તી કરીશ ને તો મારા પગેથી તને કચડી નાખીશ. હાથી દાદાની વાત સાંભળી કાળો કાગડો હસતા બોલ્યો કે, હાથી દાદા,
તમે તો જમીન પર ચાલવાવાળા જાનવરોને જ કચડી શકો છો, આકાશમાં ઉડવાવાળા જાનવરોને નહીં. હું તો ખાલી પૂછી રહ્યો હતો. મારી પાસે તારી જોડે ચર્ચા કરવાનો સમય નથી. મહારાજ એના મિત્રને મળવા ગયા છે. મારે તરત તેમને મળવા જવાનું છે, કારણ કે હું મહારાજનો સલાહકાર છું. તો પછી તમારે અહીંયાથી ના જવું જોઈએ દાદા. વરસાદ પડવાથી આગળની જમીનમાં કીચડ થઈ ગયું છે. તમારે પાછળથી જવું જોઈએ. હાથી દાદા ઊંડો વિચાર કરીને બોલ્યા કે તે તો મારો જીવ બચાયો કાળુ કાગડા, નહીં તો હું કીચડમાં ફસાઈને મરી જાત. આમ કહી હાથી દાદા પાછળના રસ્તેથી જતા રહ્યા. ઘણા સમય પછી તે સ્થાન પર પહોંચ્યા જ્યાં સિંહ તેમની રાહ જોતો હતો. સિંહ ગુસ્સે થઈ બોલ્યો કે મારી જ બુદ્ધિ મરી ગઈ હતી કે મેં તને મારો સલાહકાર નિયુક્ત કર્યો. તું આટલો મોડો કેમ આવ્યો? મારો મિત્ર તારી રાહ જોતા જોતા જતો રહ્યો. મને માફ કરો મહારાજ, હું તો સીધા રસ્તે જ આવતો હતો, પણ પેલા કાળુ કાગડાએ એણે મને કીધું કે વરસાદને કારણે આગળનો રસ્તો કીચડવાળો છે, તેથી મારે ફરીને આવવું પડ્યું, અને તે રસ્તો ખૂબ લાંબો હતો. તેની વાત સાંભળી સિંહ ગુસ્સે થતા બોલ્યો કે 3 દિવસના વરસાદમાં કોઈ જમીન કીચડવાળી નથી થતી મૂર્ખ. હું તો આ કાળુ કાગડાથી હેરાન થઈ ગયો છું. તેણે બધા જાનવરોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ બાજુ કાળુ કાગડો બેઠો બેઠો જાનવરોને હેરાન કરવા માટે નવી નવી રીત વિચારતો હતો. એવામાં તેની મિત્ર ટીનું શિયાળ ત્યાં આવી. તેણે કાળુ કાગડાને કહ્યું કે શું વાત છે કાળુ કાગડા, બહુ ઊંડા વિચારમાં છે. લાગે છે જંગલી જાનવરોને હેરાન કરવાની નવી રીત વિચારે છે. તું એકદમ સાચું કહે છે મારી મિત્ર ટીનું શિયાળ. ઘણી બધી રીતો અજમાવી, હવે નવી રીત મગજમાં નથી આવતી. ટીનું શિયાળ હસીને કાળુ કાગડાને કહે છે આખા જંગલમાં સમાચાર આપ કે જંગલમાં આગ લાગી છે. બધા જાનવરો ડરીને ભાગી જશે અને બહુ મજા આવશે. લાગે છે તારું મગજ કામ નથી કરતું. અરે આવા વરસાદમાં જો હું આગની ખબર ફેલાવીશ તો બધાને ખબર પડી જશે કે હું ખોટું બોલું છું. દયા રે દયા, આ તો હું ભૂલી જ ગઈ. પછી શિયાળે ઊંડો વિચાર કરીને કહ્યું કે જંગલમાં 3 દિવસથી વરસાદ પડે છે, તો તું એ ખબર જલ્દીથી ફેલાવી દે કે અહીંયા મોટું પૂર આવી ગયું છે. હા, આ વાત તે બરાબર કીધી. આ વાતથી જંગલમાં ખૂબ જ ગભરાહટ ફેલાઈ જશે. આટલું કહી કાળુ કાગડો ઉડતા ઉડતા જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. અરે ભાગો રે ભાગો, જંગલમાં પૂર આવી ગયું છે. કાળુ કાગડાની વાત સાંભળી મિંકુ હરણ કે જે વરસાદનો આનંદ લેતો હતો તે ડરતા બોલ્યો કે હા, શું તું આ સાચું કહે છે? જો તને મારી ઉપર વિશ્વાસ ના હોય તો તું વરસાદનો આનંદ જ લે. થોડી વાર પછી તને ખબર પડશે કે હું સાચું કહેતો હતો. કાળુ કાગડાની વાત સાંભળી મિંકુ હરણ ગભરાઈને દોડવા લાગ્યો. થોડી જ વારમાં જંગલના બધા પ્રાણીઓ સિંહની ગુફાની સામે ભેગા થઈ ગયા. સિંહ તેના સલાહકાર હાથી દાદા સાથે થોડી વાર પહેલા જ આવ્યો હતો તે જોઈને ચોંકી ગયા. તમે બધા અહીં કેમ એકત્રિત થયા છો? જંગલમાં બધું બરાબર તો છે ને? કેવા મહારાજ છો તમે? તમને ખબર નથી જંગલમાં પૂર આવ્યું છે? બકવાસ બંધ કરો અને સીધું સીધું કહો શું થયું છે. મિંકુ હરણે સિંહને બધી વાત કીધી. આ રીતે કાળુ કાગડાએ અમને પહેલાથી ચેતવણી આપી. મને લાગે છે કે કાળુ કાગડો તમને મૂર્ખ નથી બનાવતો, પણ તમે પહેલાથી જ મૂર્ખ છો. અરે એ તમારી જોડે ખોટું બોલ્યો છે, એ પણ ખાલી મજા કરવા માટે. આટલું કહી સિંહે તેના સૈનિકોને કીધું કે જાઓ, જઈને કાળુ કાગડાને પકડી લાવો. થોડી જ વારમાં કાળુ કાગડો સિંહની સામે હતો. સિંહે ગુસ્સામાં કાળુ કાગડાને કહ્યું કે તે ઘણા સમયથી જંગલના જાનવરોને હેરાન કરી રાખ્યા છે, પણ આજે તો હદ કરી નાખી. અત્યારે જ આ જંગલમાંથી જતો રહે, નહીં તો તને ચીરીને તારા ટુકડા જંગલમાં ફેંકી દઈશ. કાળો કાગડો ડરીને ઉડતા ઉડતા ત્યાંથી જતો રહ્યો અને જંગલની સીમાથી દૂર એક ઝાડ પર બેસીને પોતાને જ કહે છે કે મહારાજ એમની જાતને સમજે છે શું? ક્યારેક મોકો મળશે તો એમને પણ પાઠ ભણાવીશ. ત્યાં કાળુ કાગડાએ જોયું કે ઝાડની નીચે એક સાધુની મૂર્તિ હતી. આ કેવી મૂર્તિ છે? આટલું કહી કાગડો તે મૂર્તિના ખભે બેસી ગયો. બીજી જ ક્ષણે રંગબેરંગી કિરણો સાથે તે મૂર્તિ
વાસ્તવિક સાધુમાં પરિવર્તિત થઈ ગઈ. સાધુએ ખુશ થઈને કાગડાને કહ્યું કે અરે વાહ, તે તો મને શ્રાપમાંથી મુક્ત કર્યો. એનો મતલબ તને પણ તારા સાથીઓને હેરાન કરવામાં મજા આવતી હશે. તમને કેવી રીતે ખબર? વાસ્તવમાં હું પણ સાધુઓને ખૂબ જ હેરાન કરતો હતો. આ વાતથી ક્રોધિત થઈને એક શ્રાધુએ મને શ્રાપ આપ્યો અને કીધું કે જ્યારે પણ કોઈ પ્રાણી તારા ખભા પર બેસશે કે જેનાથી બધા હેરાન થતા હશે તો તારો શ્રાપ એમાં આવી જશે. એટલે કે હવે જ્યારે પણ તું કોઈ સ્થાન પર બેસીશ અથવા તારી ચાંચને ક્યાંય પણ સ્પર્શ કરીશ એ પથ્થર બની જશે. તું તો એક નંબરનો મૂર્ખ સાધુ છે. અરે આ શ્રાપ નથી, આ તો વરદાન છે. સાધુ હસીને બોલ્યો કે થોડા સમય પછી તને ખબર પડી જશે. આમ કહી સાધુ ત્યાંથી જતો રહ્યો. કાળો કાગડો ઉડીને સિંહની પાસે પહોંચ્યો કે જ્યાં હજુ પણ જંગલી જાનવર બેઠા હતા. સિંહ કાળુ કાગડા સામે જોઈ ગુસ્સાથી બોલ્યો કે તારી આટલી હિંમત કે તું ફરીથી આવી ગયો અહીંયા? મારી જોડે સભ્યતાથી વાત કરો મહારાજ. જો હું ઈચ્છું ને તો તમને અત્યારે જ પથ્થર બનાવી શકું છું અને આ જંગલનો રાજા બની શકું છું. આટલું કહીને કાળુ કાગડાએ પોતાની ચાંચ એક ઝાડ પર મારી. બીજી જ ક્ષણે તે ઝાડ પથ્થરનું બની ગયું. આ જોઈ બધા જાનવરો ડરી ગયા. કાળુ કાગડો બોલ્યો કે મારી જોડે માફી માંગો મહારાજ, નહીં તો હું તમને પણ પથ્થરનો બનાવી દઈશ. સિંહે ઊંડો વિચાર કર્યો અને પછી કાળુ કાગડાને કહ્યું કે માની લે કે તું મને અને આ જાનવરોને પથ્થરના બનાવી દે, પણ તે ક્યારેય વિચાર કર્યો છે કે તું ખાઈશ કેવી રીતે? તું તો ભૂખ્યા જ મરી જઈશ. એટલે સિંહે એક સફરજન જોઈને કહ્યું કે આ સફરજનને ખાઈને બતાવ. જેવી કાળુ કાગડાએ સફરજનને ચાંચ મારી કે સફરજન પથ્થરનું બની ગયું. આ જોઈ કાળુ કાગડો તો ડરી જ ગયો. સિંહ ગુસ્સેથી બોલ્યો કે અહીંથી તો તું બરાબર હતો, પણ હવે સાચું બોલ કે આ શ્રાપ તું ક્યાંથી લઈને આવ્યો છે? કાગડાએ રડતા રડતા બધી ઘટના સિંહને કહી સંભળાવી. મને લાગ્યું કે આ વરદાન છે મહારાજ. અને તે વિચાર્યું કે મને પથ્થરનો બનાવીને મારી સાથે બદલો લઈશ. કાળુ કાગડો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરો મહારાજ. હું વચન આપું છું કે આજ પછી કોઈ પણ જાનવરને હેરાન નહીં કરું. મને આ શ્રાપથી મુક્ત કરવામાં મને મદદ કરો. એવામાં તે જ સાધુ રંગબેરંગી કિરણો સાથે પ્રકટ થઈને હસીને ત્યાં બોલ્યો કે મને ખબર હતી કે તું તોફાની છે અને તું અહીંયા જરૂર આવીશ. તેથી મને પછી અહેસાસ થયો કે તારા કારણે જંગલના બીજા પ્રાણીઓ વધારે સંકટમાં ન આવવા જોઈએ. હું આ શ્રાપનો તોડ જાણું છું. મારી વાત સાંભળ. તારે તારી ચાંચ પોતાના જ શરીરમાં અડાડવી પડશે. તું પથ્થરનો બની જઈશ. તારા મનમાં જ્યારે બધી શરારતો સમાપ્ત થઈ જશે ત્યારે તું ઠીક થઈ જઈશ. આમ કહી સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા. કાળુ કાગડાએ જેવી ચાંચ તેના શરીરને સ્પર્શ કરી તે પથ્થરનો બની ગયો. થોડી વાર પછી કાળુ કાગડો પાછો પોતાના શરીરમાં આવી ગયો અને તેણે સિંહને કહ્યું કે મહારાજ, હવે હું ક્યારેય કોઈને હેરાન નહીં કરું. સારું કાળુ કાગડા, તારી પાસે આ જ અપેક્ષા હતી. તે દિવસ પછી કાળુ કાગડો સુધરી ગયો.